તો આજે એવેન્જર્સ આવવાની છે નેક્સ્ટ. મેં ના જગ્ગો બંદરનું ઢોલ લાગતો છે જમે તે કઈ એ માણસ ક્યાં ચાલીથી નેટફ્લિક્સ સુધી ગયો ને તમે જોવા જેવી કે ગોડઝિલ્લા આમ બેઠો છે નારિયેલ પકડીને. તો એવું થઈ ગયું છે કે જોઈને દયા આવે છે. આ ગરુડી પ્રેગ્નન્ટ છે. Make some noise for Manan Desai, Chilayu Mistry, Deepada and Rajesh Kawar. check. Alright. થેન્ક યુ સો મચ. તો કેટલા લોકો અહીંયા હેરી પોટર જોયું છે? હેરી પોટર, મેક સમ નોઈઝ. યસ. કેટલા લોકો અહીંયા ડેડપૂલ જોયું છે? મેક સમ નોઈઝ. કેટલા લોકો અહીંયા સ્ક્વિડ ગેમ જોયું છે? મેક સમ નોઈઝ. આ બધી જ મૂવીઝ અને સિરીઝમાં રાજેશ કવાએ લીડ એક્ટર્સના વોઇસ ઓવર્સ ડબિંગ આપ્યા છે. એન્ડ ઇઝ અ ગુજરાતી. યસ. થોડું પહેલા એક યસ, પાકો કાઠિયાવાડી ગુજરાતી. પાખો કાઠિયાવાડી ગુજરાતી. તો આપણે ફોર એક્ઝામ્પલ દુપિંદર ને પેલાનું ડેડપૂલમાં, दोपिंदर फ्रॉम डेडपूल. હા, એનો અવાજ કેવો હોય? पुल भाई वो क्या है कि वो छोकरी हो तो आपको जैसी मिलती है ऐसी होनी चाहिए. मेरा तो क्या ऐसा बूट घस गया है भाई, कुछ अच्छा काम दिलाओ. वो क्या है, मेरी गर्लफ्रेंड थी दीपा, लेकिन वो मेरा कजिन बंधु उसको उठा के ले गया. तो अपन भी ऐसा कोई छोड़ा नहीं उसको. मैंने डिक्की में बंद करे, वो ढब ढब आवाज आ रहा है, वो मेरी गर्लफ्रेंड दीपा है. तो कुछ करो ना पुल भाई. વાહ વાહ, મને ગમ્યું ફ્રેન્ડલી ટોનમાં જે ગર્લના એબડક્શનનો ડાયલોગ છે. બહુ ડાર્ક વસ્તુ, મજા આવી ગઈ. અને આ વસ્તુ તમે આમ અત્યારે ડબિંગ માટે બોલી ગયા, ઠીક છે, કોઈ દિવસ ટોલ નાકે ના બોલતા. તમે એનિમેટેડ સિરીઝ જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એનિમેટેડ સિરીઝ, એનિમેટેડ સિરીઝ ફોર સોની લીવ એન્ડ નેટફ્લિક્સ. એમાં પણ તમે જેઠાલાલનું વોઇસ ઓવર તમે આપ્યું છે. યસ. તો એ તમને ફાવે છે? લાઈક હાઉ ડુ યુ ગેટ ઇન ટુ દેટ જેઠાલાલ કેરેક્ટર? એક વખત પહેલા એક સેમ્પલ તો થઈ જાય, કારણ કે લોકોને અહીંયા એ સાંભળવું જ પહેલા. યસ ડેફિનેટલી. એક તો વર્ષોથી લોકો જોવે છે, वो चलती गाड़ी में चढ़ना, ये वाળું કામ છે ને બહુ અઘરું હોય છે. तो जेठालाल जो एनिमेटेड सीरीज है में वॉइस ऑफ जेठालाल. क्या है बापूजी, मैं वो गिरा नहीं होता क्या, वो मेरा ये उतरने का स्टाइल. अरे बबीता जी क्या आपको देखता हूँ तो ये चांद सूरज भी फीका लगता है. भीड़ है तेरे, क्या पता है, तू इस्त्री करवाए. પણ એ મને બહુ ગમ્યું કે ભીડે માટે આપણા ત્રણને છોડીને ખાલી ચિરાયુ પાસે જ જોયું. હા, તો મેં બી નજીકથી જોયું કે આમ સારા જ આર્ટિસ્ટ છે, પણ બબીતાવાળી લાઈનમાં સ્મર્ક 2 સેન્ટીમીટર સેજ વધારે પહોળું થઈ ગયું. ટીઆરપી એનાથી જ આવે છે. પોઈન્ટ. હા, દયા તો વિચારી ક્યારે આવશે હવે ખબર નહીં. દયાબેન તો ભાઈ લેટરમાં VFX થી આવતા હોય છે હવે અમુક વાર. તો એવું થઈ ગયું છે કે જોઈને દયા આવે છે. વાહ, સુંદર, વાહ. જીજાજી પણ રાજેશભાઈનું અગર ભૂતકાળ આપણે જોઈએ તો એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે, કારણ કે બોરીવલીમાં એક ચાલીમાં રહેતા હતા એક ટાઈમે. રાજેશભાઈ, એક વસ્તુ આપણે બંને વચ્ચે કોમન છે કે આપણે બંને ચાલીમાં પલે બળે, એન્ડ યુ કેન ટેક અ મેન આઉટ ઓફ અ ચાલી, બટ યુ કેન નેવર ટેક અ ચાલી આઉટ ઓફ અ મેન. યસ. એ માણસ ક્યાં ચાલીથી નેટફ્લિક્સ સુધી ગયો ને તમે જોવા જેવી લવારી છે, હા, એટલે પોતાનો શો છે ભાઈ. એ લવારી નેટફ્લિક્સ વાળા લે આજકાલ આ લોકો બધા મને બહુ રોસ્ટ કરે છે યાર રાજેશ. આ ભાઈ હું કહું છું ને, આ લવારી આ લઈ લેશે નેટફ્લિક્સ. ભાઈ કાંઈ દૂર નથી, આગળ. એ જો અમે નહીં આપીએ. પગાર કટ તારો આજનો. અરે ભાઈ, એ તો પછી ડબિંગ એમની પાસે જ કરાવડાવશે. તો ચાલશે બી ખરું, હે ને? નહીં ભાઈ, આપણે ઓરિજિનલ સબટાઇટલ સાથે જશું, પણ જશું નેટફ્લિક્સ પર. એક નંબર. જોરદાર. પણ રાજેશભાઈ, ચાલીના તમારા અનુભવ, તમને આજની તારીખમાં ડબિંગમાં કઈ રીતે કામ આવે છે એના વિશે થોડું કહો. હા, ખરેખર બહુ કામમાં આવે. એકચ્યુઅલી ચાલી એટલે બધા મિક્સ્ડ, બધા લોકો. એમાં એક અરુણ કુમાર મિશ્રા, જો નામ સાથે યાદ છે, આ મેજિક છે ચાલીનો. તો એ યુપી બિહાર, એ ક્યાં કરતા બક બક હાથ પાર ગંદા તેરા. તો આ જે ઝોન છે, ટોન છે, એ મને ફિલ્મોમાં કામમાં આવ્યો. પછી કોઈ મારવાડી, કોઈ મુસ્લિમ છે, તો એ મુસ્લિમ એટલે આપણે ભિંડી બજારવાળી આખી લેંગ્વેજ હોય. આएंगा ना उसमें क्या है ना भाई, तू बुलाएंगा तो मैं आएंगे ना. તો એ બધા જે નાનપણથી સાંભળેલા એ ક્યાંક ને ક્યાંક વાપરાય, એમાં મજા આવી ગઈ. વાહ, સુપર. અમે લોકો પોળમાં રહેતા હતા ને,
તો તમારે ત્યાં ચાલીમાં લોકોના નામ તમે કંઈક પાડેલા હતા આમ કે અનુનામા એવું કંઈક? હા પડ્યા હતા ને. શું નામ હતા આમ? અઘરા અઘરા હા. લિન્ડો ને એવું. અચ્છા હો. લેન્ડો લિન્ડો લીંડો હંમેશા ઢીલો જ હોય એટલે. અચ્છા અમારે ત્યાં કોઈ બીજું લીંડો સમજે ને. યુ કેન નોટ ટેક ચાલી આઉટ ઓફ અ મેન. એવું જ છે અમારે ત્યાં 2-3 જણના અઘરા નામ હતા. એકનું નામ હતું ગોબો, કારણ કે કોઈનું બી 2 વ્હીલર લઈને જાય ને તો એમાં ગોબો પાડીને લાવતો હતો. પછી એકનું નામ હતું ટેં. અમે લોકો હું જ્યારે મેં પહેલી વખત સાંભળ્યું કે તમે આનું નામ ટેં કેમ પાડ્યું, તો કે એના ઘરનો દરવાજો ખોલતો, એના ઘરનો દરવાજો ખોલીને તો અવાજ આવતો હતો ટેં. આ શું logic પછી છે? એક ભદ્રેશ કાકા હતા, એમનું નામ હતું બોલતું ગલિયાડ. ભદ્રેશ કાકાનું નામ બોલતું ગલિયાડ. નાઇસ. હા, બોલતું ગલિયાડ એટલે રાખેલું કારણ કે ગમે ત્યારે બપોરે ક્રિકેટ રમીને કોઈને ટાઈમ જાણો હોય ને તો આમ પથ્થર લઈને એના છાપરા પર મારવાનો, તો એ અંદરથી બૂમ ભરે. બપોરે 3:30 વાગે કયો નાકો પડ્યો. પોળમાં છે ને એક વસ્તુ છે કે બધા જોડે રહેતા હોય ને તો માર બી પડે અને કોઈકના પપ્પા બી આપણને માર દે. અમે પોળમાં રહેતા તો એવું થતું હતું કે મને માર દે, બાજુવાળા કાકાનું દૂધ કદાચ લાવ્યો ને થેલી ફાટી ગયો ને તો એ મને ખેંચીને ઝપટ મારી દે. હું ઘરે રડતો જાઉં ને પપ્પા પાસે, તો કે શું થયું? તો માર્યો શંકર કાકાએ. તો કે કેમ? કે એમની દૂધની થેલી ફાટ નાખી. તો પપ્પા બીજી મારે કે આવી ભૂલ કરાય. અમારે ત્યાં પંચોલી કાકો હતો, એક એ પેપર વાંચતો હતો અને એનું આમ સ્ટાઇલ હતું. તો ગલીમાં ક્રિકેટ રમે, ખબર નહીં એનું શું નસીબ હશે, કોઈએ શોટ માર્યો ને બોલ સીધા એની એડીએ જ વાગ્યો અને બહુ અકળાઈ ગયેલો પંચોલી કે મારા ઓટલા પર મને કેમ માર્યો. લોકો પંચલાઈન ની રાહ જોતા હતા. ચિરાગ અલા મને એમ કે આપણે શેર બી ચિરાગ દર વખતે જોયું, તમને ખબર પડી હવે એડિટેડ વર્ઝનમાં કેમ ચિરાગ આટલો ફની છે? હા, અને એડિટર જોઈ લો, પંચલાઈન જ લાઈન નથી થતી. જુઓ તમે. હવે રાજેશભાઈ સાથે વાત કરીએ. Sorry, તું અંદર અંદર રમ્યા કરીશ ક્યારનો દોસ્ત. ચાલમાં તમે જ લઈ ગયેલા યાર. બહાર કાઢો આને. રાજેશભાઈ, તમે આટલું ડબિંગ આટલા વર્ષોથી કરો છો, આટલા અમેઝિંગ વોઇસ ઓવર આર્ટિસ્ટ છો તમે પોતે પણ આટલી બધી વર્કશોપ્સ અને અલગ અલગ લોકોને ટ્રેન પણ તમે કર્યા છે આટલા વર્ષોમાં. તો તમે ઘરે હવે ટેવાઈ ગયા છો કે શું આવી રીતે વાત કરવામાં? ઘરે પણ ઘરવાળા જોડે એવી રીતે જ વાત કરો છો કે શું, એ તું મેરી જલેબી મેં તેરા ફાફડા, એવું ટાઈપનું કંઈક, એ હટેલી તેરે કો પટેલી દિખાયેગા મેં, એવું કંઈક અંદરથી આવે કોઈ દિવસ? નહીં, એવું ફૂદકીને ઉછળીને કાંઈ નથી આવતું. એ બધું અંદર દબાઈને રહે, કેમ કે શાદીશુદા ઇન્સાન હું. ત્યાં કાઢીશ તો મને કાઢી મૂકશે. મને લાગે એમ કે છે કે હું એના તો પૈસા લઉં છું, ઘરે કેમનો મફતમાં આપું. અચ્છા, એડિટમાં મારા એકલાનું નથી કપાતું. ભાઈ ખાલી કમર્શિયલ સોચતા હે. પણ અત્યાર સુધી જેટલા પણ તમે કેરેક્ટર્સ કર્યા એમાંથી સૌથી અઘરો કેરેક્ટર કયો રહેલો વોઇસ ઓવર કે ડબિંગ કરવા માટે? સ્પ્લિટ નામની એક ફિલ્મ. સ્પ્લિટ. હા હા, એ એક્ટરને એમને મેં ડબ કર્યું છે હિન્દીમાં. ઓ વાવ, યસ. એ બહુ થોડું એક્ટર છે. શું નામ અચ્છા, છે? જે લોકોને કોન્ટેક્ટ Oscar નહીં winner ખબર, છે. હા, એ Oscar winner. મૂવીમાં હીરોની 10 પર્સનાલિટી છે અને 10 પર્સનાલિટીના વોઇસીસ પણ જુદા છે. એ પિક્ચરનો અને M. કમલ Night હસન. શ્યામલાને કરેલી છે ડિરેક્ટ. હા, 10 છે કે વધારે છે? 10. 10-12 હોય. તો એમાં કમાલ એ છે, એક તો સ્ક્રિપ્ટ ખરાબ હતી. આમાં શું ઘણી વાર ટ્રાન્સલેટ થાય, ટ્રાન્સક્રિએટ થાય. અને એઝ એન આર્ટિસ્ટ એક્ટર તરીકે આપણને એ જો શબ્દોમાં અબ ક ખ ગ લખ્યું હોય એમાં ક્યાં તમે શબ્દોમાં કંઈક સારા શબ્દો લખ્યા તો આપણું સારે સેન્ટેન્સ બનાવી શકીએ સારા. તો એમાં એક તો એક અડધું મગજ ત્યાં બ્લોક થાય અને એમાં પછી કેરેક્ટર એવું, એ ક્યાં હો રહા, યહાં ક્यों છુપી બેઠી હો, ચલો ખાના રખા है खा लो. मैं बहुत भूखा हूँ, पहले मैं खाऊंगा. मैं ना बचपन में सबसे ज़्यादा बहुत 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 पहले खाता था. हो गया तुम्हारा? और भी काम है मुझे, चलो खा लो. એટલે આ બચ્ચો લેડી અચાનક થાય આવા સીન અને બધા એટીટ્યુડ બોડી લેંગ્વેજ સાથે, એટલે આપણે ઘૂસી જ ગયા હોય આખે આખા. જબરજસ્ત યાર. એક સેકન્ડ માટે મને લાગ્યું ખતરનાક. તમે સાયકોપેથ છો એવું લાગ્યું મને એક સેકન્ડ. અરે ભાઈ, એના પરથી એક વસ્તુ જરૂર કહીશું કે છેલ્લા 5 વર્ષથી હું સાયકો કિલર, મર્ડરર, સનકી એ જ ડબ કરું છું ભાઈ. યાર ક્યાં વાત હે. તો તમે વિધિ કરાવો કંઈક. પણ તમારે એક ફાયદો બહુ થઈ જતો હશે કે રાત્રે તમે બપોરે આવી રીતે જમીને સૂવા જતા હોય
અને એકદમ પેલો ફોન કરે કોઈ કે એ સર ક્રેડિટ કાર્ડ લેના હે તમારે તો ખાલી ફોન સાઈડ પર મૂકીને આ 13 પર્સનાલિટી બોલે પેલો કે યાર અમને પાર્ટી ચાલે છે હું પછી આવો કે પછી call. અને તમારે સિક્યોરિટીની જરૂર નહીં, સેફની જેમ કોઈ ઘૂસી જાય તો આવા અવાજો કાઢી કાઢીને પીવડાવીને આ એડિટમાં રહેશે. મને તમે પેલું કીધું ને કે ડાયલોગ ઘણી વખત જે ટ્રાન્સલેશન હોય છે એ સારા નહીં લખાયા હતા, એમાં મને એ જાણવું હતું બિકોઝ તમે હેરી પોટર 5th પાર્ટથી તમે ડબ કર્યું છે ને જ્યારે એને પ્યુબર્ટી આવી ત્યારથી. હા, તો બાકી હેરી પોટર નાનપણમાં અવાજ સારો ના લાગે. હા, એક તો બહુ ડમ માણસ કહેવાય નહીં, દર વર્ષે સ્કૂલમાં કોઈ મારવા માંગે તોય વેકેશન પછી પહેલો દોડીને જતો રહે છે. હા, મારી કમ્પ્લેન એ છે કે હેરી પોટર મેં હિન્દીમાં જ જોયું છે કાયમ. મને એ સમજાય છે કે મંત્રનું ઉચ્ચારણ થઈ શકે કે એક્સપેક્ટો પેટ્રોનમનું પેલું પિતૃદેવ સંરક્ષણ એ બરાબર છે, પણ હવે હેરીનું નામ હેરી છે, હરમાઈનીનું નામ હરમાઈની છે, તો સેલેઝાર સ્લિધરીનને નાગેશ નાગ શક્તિ શું લેવા કર્યો? પછી એ પ્રમાણે તો બધાનું ગણપત ગ્રિફન્ડોર, રવિના રેવનક્લો, ડોટ ડાયો ડમ્બલડોર એવું કંઈક હોવું જોઈએ ને. મને આ સવાલ છે, નાનપણથી છે, મને દાઢી આવી ગઈ પણ સવાલ નથી ગયો મારો. કોઈ આ ના આ બહુ જબરું છે અને મને એમ લાગે છે કે આપણે શોખમાં ઈચ્છામાં આપણે 5 મળીને આ હેરી પોટરનું બીજું વર્ઝન ડબ કરી આપણે યુટ્યુબ માટે. આમાં એટલે કેમ આમાં છે ને સ્ટાર્ટિંગમાં રાઇટર જે હતા ઘણા ડ્રાફ્ટ બન્યા હતા, इसका नाम क्या रखें, इसका नाम क्या रखें. રાજીવ રાજ નામનો એક છે, એણે લખી હતી આ બધા મંત્રો ઊંતરું ફૂંતરું બધું એણે જ બનાવેલું. તો ઘણા ડ્રાફ્ટ બન્યા, જ્યાં સુધી વોર્નર બ્રધરને માથામાં ખંજવાળ ન આવે ને પ્રોપર ત્યાં સુધી લોક ન થાય, એટલે ખંજવાળ આવી ગયા લોક થઈ ગઈ. એ લોકોને હિન્દી આવડે છે? એની ઇન્ડિયા ટીમ હોય ને. અચ્છા, Of course. Coming back to the ચાલી સીન્સ અને ડબિંગ તમે આટલા વર્ષો કર્યું, સ્ક્વિડ ગેમમાં પણ તમે લીડ એક્ટરનો હમણાં સીઝન 2માં પણ તમે જ આપેલું છે? હા. ઓ વાવ. તો સીઝન 3 ની સ્ક્રિપ્ટ તો આવી ગઈ હશે ને તમારી પાસે કે આ પ્લેયર નંબર છેલ્લો 496 ના કહેશો તમને પકડીને લઈ જશે એ લોકો. તું કાન બંધ કર લે અરે ને ટોપી પહેરે ને એ આઈલેન્ડ પર ના કહેશો. બહુ જોરથી 2 હાથથી કોન્ટ્રાક્ટ સાઇન કર્યો, કાંઈ ન બોલી શકું, કિડની કાઢીને લઈ જશે એ લોકો. લે રેડ લાઇટ ગ્રીન. અને હા, તો તમને તો બધી પિક્ચરો પહેલાથી જ ખબર હોય, KGF હોય 3 મહિના પહેલાથી. તો આજે એવેન્જર્સ આવવાની છે નેક્સ્ટ. આપણે ખૂણામાં જઈને વાત કરીશું. એવો ખૂણો જઈથી કિડની ના નીકળી શકે. KGFમાં પણ તમે KGF સાઉથ ઇન્ડિયન પિક્ચરોમાં કઈ પિક્ચરોમાં આપ્યું છે? રોબોટ આઈ લિંગાથી લઈને KGF સાલાર સુધી. જેમ સલારમાં તો કેટલું પ્રભાસના ડાયલોગ જ નહીં તો કેટલી શાંતિ ને કે અડધો કલાકમાં પતાવી એ તો ખાલી એવું જ બધું કરે. સ્લો મોશનમાં વોક લે તો આ બી અહીંયા સ્ટુડિયોમાં ચાલ્યા કરે બધા. હેડફોન પહેરીને કેવું લાગે એકદમ અઘરું. એવું ના હોય લ્યા. અરે 28 ડાયલોગ હતા એના 28. અરે પણ એમને બીજું વિલનના કેરેક્ટરનો આપ્યું છે. હું તો પ્રભાસ માટે કહું કે પ્રભાસમાં કેટલી શાંતિ થઈ ગઈ હશે એમ જે બી જેણે આપ્યું હશે. તમે સલારમાં કયા કેરેક્ટર માટે આપેલું? પંડિત, ધેટ ગાય. મેં તમારું જ્યારે વર્કનું કામ લિસ્ટ વાંચવા બેસો હું એકચ્યુઅલી વાંચતા થાકી ગયો. ડ્રેગન બોલ ઝીમાં એમને વોઇસ આપેલો છે એન્ડ્રોઈડ 17નો, અને પછી મારું માઇન્ડ એક જગ્યાએ બ્લો થઈ ગયો, ગેમ ઓફ થ્રોન્સમાં જોન સ્નોનો વોઇસ આપેલો છે. ઓ ક્યા બાત હે. લક્ષણ એવા નથી ને પણ. ના પણ આપણે હેરી પોટરની ઘણી વાત કરી, મારી ઈચ્છા છે કે હેરી પોટરની એક વસ્તુ શેર કરું, ડાયલોગ શેર કરીએ આપણે, કેમ કે એક વસ્તુ કદાચ તમે નોટ કરી હોય તો ડેનિયલ રેડક્લિફ માઇન્ડ બ્લોઈંગ એક્ટર, પણ એવું કોઈ ઇન્સિડન્ટ જોઈ લો. એક તો બ્રિટિશર આ લોકો ઠંડીમાં ભયંકર શૂટિંગ કરે, કાં તો એ લોકો પાણીમાંથી બહાર આવે કાં એ પાણીમાં પડે, તો એ ઠંડા આવતા હોય. તમે જોશો હરમાઈનીને અને રોનને, તો એ લોકો જેટલા શ્વાસ લેતા ને બહાર આવીને પાણીમાંથી, એનાથી લગભગ 3 ગણા શ્વાસ આ હેરી પોટર ડેનિયલ આમાં એનું વધારે ચાલુ હોય. એટલે આ મેં જેટલા ભાગ ડબ કર્યા ને બધે નોટ કર્યું. મેં કીધું માँ कसम ये बहुत ज़्यादा सांस लेता भाई. તો એટલે મારે પણ લેવું, ये पानीમાંથી બહાર આવતા, रॉन हरमाइनी वो हमारा पीछा कर रहा है, मैं उसका नाम नहीं ले सकता, रॉन तुम हरमाइनी को लेकर जाओ, मैं उसे रोकने की कोशिश करता हूँ, पितृदेव संरक्षणम. થેન્ક યુ. ત્યારે આમ શ્વાસ મેં કીધું ઓ માં કસમ. પૃથ્વી પરનું અડધું ઉપરનું ઓક્સિજન તો આના ડબ્બાને શૂટમાં ગયું છે.
મને એમને પાછળ એક સરસ ઇન્ફો કીધી. મને એક ડાઉટ હતો જે કદાચ તમારામાંથી કોઈને હોય કે નાનપણમાં મેં રશ આવર 2 જોયું હતું થિયેટરમાં અને એમાં સુમિત રાઘવને કાર્ટરની ડબિંગ કરેલી. પણ પછી અત્યારે હું એ નેટફ્લિક્સ પર જોઉં છું ને તો એમાં ડાયલોગ્સ જુદા હોય છે, વોઇસ પણ જુદો હોય છે, બધું જુદું. ને હજી એક મારી પાસે સીડી હતી જે મેં શુક્રવારીમાંથી લાવેલો, એમાં બધા લાવ્યો તો લાવે એમાં શું થયું, તો એમાં પણ ડાયલોગ અને બધું જુદું હતું. તો આ શું અલગ અલગ વર્ઝન થાય છે કે પછી કોપીરાઇટની ગેમ છે ભાઈ, પૈસા બોલતા હે ભાઈ. તો કોઈ કે કોપીરાઇટ માત્ર થિયેટરના લીધા હોય, કોઈ કે સેટેલાઇટ, કોઈ ઓટીટી, કોઈ એક જમાનો તો જ્યારે ડીવીડી માટે ફિલ્મો આવતી, ડીવીડી તો ડીવીડી માટે રાઇટ્સ લેતા હતા. તો ઘણી વાર ફિલ્મો 2-3 વાર ડબ થતી હોય છે. જેમ કે બેક ટુ ધ ફ્યુચર નામની એક માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ જોઈ હોય છે. તો એ ફિલ્મમાં જે એક્ટર છે મેઇન લીડ, એને મેં 3 વાર ડબ કર્યો છે, 3 અલગ પ્લેટફોર્મ માટે. તો એ ખરેખર માઇકલ જે ફોક્સને તમે યસ 3 વાર ડબ ગ્રેટ. પણ આ તો લાઈક એમાં 3 વર્ઝન ડબ કર્યા તો એમાં કંઈક ડિફરન્સ આવ્યો હશે? મારી ઉંમરનો ડિફરન્સ હતો અને એક્સપિરિયન્સનો ડિફરન્સ હતો. કેમ કે મેં પહેલી જે કરી હતી લગભગ 2004ની આસપાસ, બીજી 2008 કે 9ની આસપાસ અને ત્રીજી કરી 2014માં. પણ આ બધા જે સ્ક્રિપ્ટ રાઇટર્સ છે એની કોઈ દિવસ મુલાકાત કરાવજો ને. શું ફૂકીને એ લોકો લખે છે આ બધું? 100%. શું એટલે બ્લુ સ્ટ્રીક નામની પિક્ચર આવી હતી જેમાં માર્ટિન લોરેન્સ છે. એમાં એક પોલીસ સ્ટેશનમાં ડાયમંડ છુપાઈ જાય, એટલે કન્સ્ટ્રક્શન ચાલતું હોય છે, ત્યાં ડાયમંડને છુપાડી દે છે અને પછી વર્ષો પછી ત્યાં પોલીસ સ્ટેશન બને છે. અરે આ તો ચોર મચાય ચોર. હા, બોબી દેઓલ. હા એ જ અને એ બ્લુ સ્ટ્રીક, એ જ બોબી દેઓલ. તું વિચાર કરે બ્લુ સ્ટ્રીક હિન્દીમાં ઇંગ્લિશમાં નામ હતું ને હિન્દીમાં નામ શું હશે? બુરી લીટી. पुलिस का थाना चोर का खजाना. હા, ગોસ્ટ રાઇડર નું હોવું જોઈએ રાજદૂત में ભૂત, એવું કંઈક અગર એવું રાખવું હોય તો સાવ એવું રાખો ને તમે. તો કોણ લખે છે, કોણ આ બધી એ સ્ક્રિપ્ટ? ઘણા બધા પ્રકારના રાઇટર હોય, જેવું બજેટ એવું કામ. અને ઘણીવાર લખાઈ ગઈ હોય ને તો એના માટે ત્યાંથી ઉપરથી ડિસ્ક્રિપ્શન આવે કે इसको ऐसा चाहिए, इसको ऐसा बनाना, ऐसा बनाना. તો પણ એવું કેમ થાય છે કે જ્યારે પણ હું કોઈ આફ્રિકન અમેરિકનને જોઉં હોલિવૂડ પિક્ચર વાળો, હા, એનો પછી એકદમ જ ધારાવીનો કેમ થઈ જાય છે? એ ભીડું ક્યાં ચલ રહેલા, એ નાન કઢા ઇધર આ તો, એ આવું કેમ થઈ જાય એ છે? કદાચ હુડ મેચ થઈ જતું હશે બે. એમાં બોડી લેંગ્વેજ બહુ જ જર્કી હોય છે એમની. તો એ કાઇન્ડ ઓફ રેપ જેવું એકદમ, એને થોડો अपन ऐसा बोलेंगे तो हो जाएगा, हो जाए, तू काय को चिंता करता है भाई, अपना भाई इधर बैठेला है, तू खाट 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 खाट. વાહ. જોરદાર. તો તમે આવી રીતે અલગ અલગ કેરેક્ટર્સ કરો, તો એમાં તમારું સૌથી ફેવરેટ કેરેક્ટર ડબ કરવા માટે કયું? એટલે કયા એથનિસિટીનું? સાઉથ ઇન્ડિયન કે પછી આફ્રિકન અમેરિકન કે પછી? એઝ એન આર્ટિસ્ટ તો બધું પ્રકારની મજા આવે, પણ મેં કોમેડિયન્સ બધા બહુ એન્જોય કર્યા છે. સાઉથ ઇન્ડિયન એટલે રોબોટથી લઈને આઈ લિંગા, ઘણા સંતાનમ નામનો એક એક્ટર છે જે ફેસથી તમે બધા ઓળખતા છો, નામના કદાચ ખબર ન હોય તો. રોબોમાં હતો, રોબોટમાં રજનીકાંતવાળી પહેલી. તો એ અદ્ભુત એક્ટર. અને એમની કોમેડી એટલે એમાં એક સીન છે, એનો ડાયલોગ જેમ જે મામાનો રોલ કરે છે નહીં, એમાં એ તો રજનીકાંત, શિવાજીમાં જતો રહેલા તું. હા એ તો અચ્છા ઓ એ એના પિક્ચરો હરખા લાગે, મેં એવું કરું યાદ. એમાં એક રજનીકાંતના લેબ આસિસ્ટન્ટ હતા બે. હા પેલું તું ખાઈ શકે છે કે નહીં, તું એ વાળું. करेक्ट, दैट्स मी. अच्छा हैं, तो रोबोट है ना तू बड़ा, हैं सब कर सकता है. अच्छा ये बता, तू बिरयानी खा सकता है? बिरयानी हैं? नहीं खा सकता. अच्छा ये बता, तू सूसू करके दीवार पे अपना नाम लिख सकता है? लिख सकता है? नहीं लिख सकता. आया बड़ा रोबोट. યાર શેડ, આ એકદમ લાઈવ ડબિંગ ચાલતું ને એવું લાગે છે એકદમ એ જ. તો થઈ રહ્યું છે. તમને લાગે છે અમારા 4માં આમ વોઇસ ઓવરની કંઈક આશા જેવું કંઈક છે? મારામાં તો છે ભાઈ, મારો અવાજ તો, હું એકચ્યુઅલી વોઇસ ઓવર્સ આપી ચૂકેલો છું કોર્પોરેટ ફિલ્મ્સ, એનિમેટેડ ફિલ્મ. જો અચાનક બેઝ વધી ગયો. જી હા. પણ એકચ્યુઅલી રાજેશ કવા જેવા લોકો છે અને બીજા ઘણા બધા આ ફિલ્ડમાં ડબિંગ આર્ટિસ્ટ છે. સંકેતભાઈ છે ને પછી પેલા થેનોસનો અવાજ કોણે કાઢેલો, હું ભૂલી ગયો એ ભાઈનું નામ. શક્તિસિંહ. હા, અને બીજા નિનાદ કામત. હા, નિનાદ કામત ને આવા ઘણા બધા ધુરંધર વોઇસ ઓવર આર્ટિસ્ટ છે કે જેમના કારણે આપણી જેવી ઓડિયન્સ સુધી હોલિવૂડ પિક્ચરો અને સાઉથ ઇન્ડિયન પિક્ચરો પહોંચી શકે છે અને આપણે એને મજા માણી શકીએ છીએ. તો એક વખત જોરદાર તાળીઓ થઈ જાય રાજેશભાઈ થેન્ક યુ, માટે. થેન્ક યુ.
એકચ્યુઅલી ટાબરિયાઓ નથી પણ બધા ટાબરિયાની સાથે મા બાપે જોયેલું જ છે છોટા ભીમ એનો જગ્ગુ મંકી પણ હું જ છું વર્ષો ઓ ઓ ઝીંક ચીકા કોઈ બચ્યા નથી છોટા ભીમ તો એનો એક નજારો થોડુંક આમ हाँ, मैं ना जग्गू बंदर हूँ ढोलकपुर से जहाँ तक आप सबके लिए ना लड्डू पुराना हो गया केले लाऊंगा जहाँ तक ભાઈ મને આ ગમ્યું કે ડેડપુલ કરતા વધારે રીચ આ જગ્ગુ બંદરની છે. પાક્કો ઇન્ડિયન ને ઓરિજિનલ. તમે આટલા બધા અવાજ કરતો તમને કોઈ દિવસ આમ લગ્ન પ્રસંગે આમ કોઈ દિવસ ફોન આવે ખરો કે એટલે બહુ જેન્યુઇન ક્વેશ્ચન છે યાર. કમર્શિયલ વિચાર હા કમર્શિયલ કે લગ્ન પ્રસંગે કે અમારે ત્યાં વરઘોડો કાઢવાનો છે તો બેન્ડમાં જરાક એકાદ ગીત બાંગો 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 આવી શકે યાર મેં તો બહુ સાંભળ્યું છે. એ બધું હું કરીશ તો બાકી લોકો બીજો શું કરશે યાર આમનાથી બીજા અવાજ નીકળે પેલાથી ખાલી બાંગો જ નીકળે છે યાર. અરે ઓલ્સો એમને પેલામાં બી ડબ આપ્યું છે ને સ્પાઈડરમેન ઇન્ટુ ધ Spider-Verse. અક્રોસ ધ સ્પાઈડર હા. વર્સના ગુજરાતી ટ્રેલરમાં નહીં એનો હિન્દી અને ગુજરાતી બંને ફિલ્મ હા. ડબ થઈ છે થિયેટર માટે અને બંનેમાં જે વિલન છે દેટ્સ મી. યા સ્પાઈડરમેન 2 ગુજરાતી છું એટલે ગુજરાતી ડબ કર્યું અને બાકી હિન્દી તો હું કરું જ છું તો હિન્દી. સ્પાઈડરમેન અક્રોસ યુનિવર્સ ગુજરાતીમાં રિલીઝ થઈ હતી. હા થઈ હતી. મેં છે ને ગોડઝિલા જોઈ હતી વર્ષો પહેલા ઈ ટીવી ગુજરાતી પર. તું કહેવા શું માંગે છે આ ગરોડી પ્રેગ્નન્ટ છે Why is the mayor આનું સીમન કરાવો. ચાલો ચાલો હવે કેવું લાગે આપણે મને ખાલી ઇમેજિન કરું છું મેં. મારા મગજમાં શું છે હું ખાલી કહી રહ્યો છું કે ગોડઝિલ્લા આમ બેઠો છે નારિયેલ પકડીને અને બધી ભાઈઓ પેલા આસોપાલોના પાંદડા લઈને મારા મનમાં એ હતું એટલે હું આટલો ગાણન જેમ હસતો હતો. આપણે હવે વી વિલ ઓપન ક્વેશ્ચન આન્સર રાઉન્ડ. Hi. હાય મારું પહેલા ફર્સ્ટ ગુજરાતી શો છે સો આઈ એમ રિયલી એન્જોયિંગ ઇટ I want to ask you, have you ever dubbed a line so funny that even you had to take a break to laugh over it? હા હોતા હે ઘણી વાર આવું થાય કેમ Can કે you share a few examples? હા એક્ઝેક્ટલી યાદ નથી પણ સાઉથની ફિલ્મોમાં એવું થતું હોય છે અને આ દરેક અશક્ય વસ્તુ જે શક્ય છે એ સાઉથની ફિલ્મોમાં જ છે તો આવું થતું હોય. અમે લોકો બ્રેક લઈ લઈએ પછી કોઈ શું કરવા જાય કોઈ ફોન પર લાગી જાય પછી જ્યારે બધા નોર્મલ થઈએ પછી પાછા માઇક પર આવી જઈએ તો થતું હોય છે. આઈ એમ સોરી મને ડાયલોગ યાદ નથી આ પણ પેલું કીધેલું ને હમણાં થોડી વાર પહેલા રોબોનું તું શું કરકે એ કરી શકતા હે કે આ કોણ લખે છે આવું અને આવું લખે છે અને વિચારો કે મારે કન્વિન્સિંગની બોલવાનું છે અને પબ્લિક ઓડિયન્સ એને એક્સેપ્ટ કરે છે એટલે લોકોને ગળે ઉતરી ગયો. આ ભાઈને યાદ હતો ડાયલોગ. હા કારણ કે એમાં એવું બોલે છે કે તું દીવાર પે બતક બના सकता है क्या એટલે મને ઇન્ટરેસ્ટ જાગલો કે ડિઝાઇનિંગ બી એમને વિચાર્યું કઈ ટ્રાય કરી હશે એકાદ કેવું વાર. હશે આખું સારું છે આપણો રૂમ જુદો છે આ વખતે. આપણે મેક્સિમમ ધારથી શું કરી શકીએ કે કોમોડની અંદર એક કંઈક હોય ને પડીકું માવું એને કાણાની અંદર નાખીએ મેક્સિમમ એટલું. આ પુરુષોને જ ખબર છે ખાલી બીજા કોઈને સ્ત્રીઓ અચંબિત થઈ ગઈ છે આ શેની વાત ચાલે. દરેક પુરુષના અંદરનો ઓસીડી જાગી જાય જ્યારે કોમોડની અંદર સ્ટેન્ડિંગ કોમોડની અંદર એક દાણો દેખાય માવાનો. હું ઘણી વાર પહેલામાં કેવું ખબર આમ 6 નાના નાના કાણા હોય આજુબાજુ ને વચ્ચે એક મોટું કાણું હોય એવું હોય ને પેલું ડ્રેનેજનું તો હું શું કરું પેલી ડામરની ગોળીને વચ્ચે પ્લેસ કરવાની ટ્રાય કરું. ધેટ્સ માય ગેમ. ધેટ્સ માય ગેમ. નેપ્થલિન બોલ Naphthalene ball. આમ તો એ ડામરની ગોળી છે ને ઘણી ટકે પણ એની સૌથી ટાર્ગેટ કરીને ઓગાળવામાં આપણો જ હાથ છે બધા. તો સ્ક્વિડ ગેમ 3 માં આવું કંઈ કરાવી દેજો તમે. થેન્ક યુ સો મચ. લાસ્ટ ક્વેશ્ચન. Hi, my name is Devyani. ઓ માય ગોડ. I'm a very, very beginner in voice over. And I had approached sir. As ma'am said, ke tamara workshop Borivali માં હતા. Unfortunately, I could not make it because of my working schedule. My question to you, sir, is ki I'm already doing voice over, but I want to do for voice dubbing. I know there is two difference. Do you think there is a career in voice dubbing or I should just continue with voice over? ના
વર્સેટાઇલ બનવું હોય તો તમારે બધું જ કરવું જોઈએ. વોઇસ ઓવર માત્ર એક જ એક ટ્રેક છે અને બહુ જ બહુ ही कड़वा सच बता रहा हूँ કે આજે નહીં તો કાલે માત્ર વોઇસ ઓવર જે નરેશનવાળું કામ છે એ જતું રહેશે એઆઈથી. ટેક્સ્ટ ટુ સ્પીચ ને એ બધી વસ્તુ છે એ અસર કરી રહી છે, પણ ડબિંગનું કામ છે એ છે હજી, અને જ્યાં સુધી મશીન અસફળ છે ત્યાં સુધી આપણે સફળ છીએ. તો મારા ખ્યાલથી વર્સેટાઇલ બનવું જોઈએ આર્ટિસ્ટ. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. ઘાટકોપરમાં વોઇસ ઓવર એન્થુઝિયાસ્ટ છે, ખબર નથી. એકદમથી એવું લાગે છે કે આપણે પ્લાન્ટ કરેલું છે એવું લાગે છે. એક સેકન્ડ એ જ હોઈ શકે, ક્યાં તો પેશનેટ લોકો છે, ક્યાં તો બધાએ લોન લીધી જ ને હવે અવાજ બદલવાની. Alright, a big round of applause for Rajesh Kawa. Thank you so very much for watching that video. નીચે કોમેન્ટમાં તમે કહી શકો છો કે કયા બીજા એવા કલાકારોને બોલાવીએ કે પર્સનાલિટીઝને બોલાવીએ જે તમને જોવા મળશે ઓન લવારી. ને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. આનથી લાંબા જોવા હોય લવારીના સેશન્સ તો લાઈવ શો જોવા આવો તાત્કાલિક ટિકિટ લઈને. અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે લવારીને, એટલા જ માટે અમે લોકો લવારી હવે ગુજરાતની બહાર શું ભારતની બહાર લઈ જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી વર્લ્ડ ટૂર થઈ રહ્યો છે લવારીનો, જેની વિગતો તમને નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં પણ મળી જશે.